મધ્યપ્રદેશના રીવા જિલ્લાના દેવરા ગામનો યુવાન રામનાથ હનુમાન પ્રસાદ કુશવાહા ઉંમર વર્ષ 30 ગુમ થતા તેના પરિવારજનોએ સતત 5 વર્ષ સુધી તેની શોધ ચલાવી હતી। ક્યાંય પણ તેના કોઈ ખબર અંતર ન મળતા પરિવારજનો ખૂબ જ નિરાશ થયા હતા। તે વિવિધ રાજ્યોના અનેક શહેરો ગામડાઓમાં રખડતો ભટકતો રહ્યો હતો। ક્યાંક ખાવા તો ક્યાંક સુવા ન મળ્યું। અનેક મુશ્કેલીઓ વેઠતો છેલ્લે તે એકાદ મહિના પહેલા સૌરાષ્ટ્રના સોમનાથના નિરાધારનો આધાર માનવ સેવા ટ્રસ્ટ મધ્યે પહોંચ્યો હતો। ત્યાંની સંસ્થાના સંચાલકો જનકભાઈ તથા ધ્રુવભાઈ સોલંકી તથા સ્ટાફ સર્વેએ તેની ખૂબ સારી સેવા કરી। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલેન્ટિયર પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સોમનાથ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે રામનાથ કુશવાહાને સાથે ભુજ લઈ આવ્યા। પાલારા આશ્રમ સ્થળે તે માત્ર 21 દિવસનો મહેમાન બન્યો। મધ્યપ્રદેશના રીવા જિલ્લાના પોલીસની મદદથી તેનું ગામ પરિવાર શોધી કાઢ્યા। સમાચાર મળતા જ પરિવારજનોએ વિડીયો કોલ કરી ખાતરી મેળવી। 3.5 દાયકા જેટલો સમય વીતી ગયો હોય ઓળખ થવી મુશ્કેલ કાર્ય હતું, પણ સમાચાર મળતા જ તેના ભાઈ શ્યામલાલ કુશવાહા અને તેમના મિત્રો ભુજ આવી પહોંચ્યા હતા। બંને ભાઈઓનું 35 વર્ષે મિલન થતા બંને એકબીજાને ભેટી પડતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। મધ્યપ્રદેશના યુવાનનું 35 વર્ષે મિલન, તમે વિચાર કરજો, શબ્દ સાંભળતા જ આપણને કંઈક થાય કે 35 વર્ષ પછી જો પરિવારની વ્યક્તિ મળી આવે તો એ પરિવારને કેટલી ખુશી થતી હશે, એની ખુશી બેવડાઈ જાય છે। આ કિસ્સો છે મધ્યપ્રદેશના રીવા જિલ્લાના દેવરા ગામનો યુવાન જે ત્યારે 30 વર્ષનો હતો, આજે તો એ 65 વર્ષનો થઈ ગયો છે। યુવાન રામનાથ હનુમાન પ્રસાદ કુશવાહા જે 30 વર્ષનો હતો ત્યારે એણે ઘર છોડ્યું હતું અને ત્યાર પછી તે સતત રખડતો ભટકતો રહ્યો। આખરે તે અનેક રાજ્યોના અનેક શહેરો અને ગામડાઓમાંથી પસાર થઈ અને તે સૌરાષ્ટ્રના સોમનાથના એક નિરાધારનો આધાર આશ્રમમાં પહોંચ્યો। ત્યાંના સંચાલકો જનકભાઈ અને ધ્રુવભાઈ સોલંકીએ તેની ખૂબ જ એવી સારી સરભરા કરી, સારી સારવાર કરાવી। આખરે અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા જે સોમનાથ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે એમને વિચાર આવ્યો કે આને પણ આપણે ભુજ લઈ આવીએ, એનું ઘર આપણે ચોક્કસ શોધતું ને આપણને સફળતા મળશે અને એને ભુજ લઈ આવ્યા। ત્યાર પછી મધ્યપ્રદેશના રીવા જિલ્લાની પોલીસનો સંપર્ક કર્યો, એ પોલીસે અમને ખૂબ જ મદદ કરી, એમના ઘર સુધી પહોંચી ગઈ। ત્યારે પરિવારજનોને પણ એવું થયું કે આ કેમ આજે 35 વર્ષ થઈ ગયા, પરિવારની વ્યક્તિ તો હવે હોય જ નહીં ને આ લોકો કેમ સમાચાર આપે છે, આ લોકો કે ભુજમાં મળ્યો છે। અને એના ભાઈએ તરત જ વિડીયો કોલ કરી અને ખાતરી મેળવી અને ભુજ આવવા રવાના થયા। સાથે એમના મિત્રો પણ આવ્યા, અમારા આશ્રમે આવી અને બંને ભાઈઓનું મિલન થયું એટલે સ્વાભાવિક છે 35 વર્ષનું મિલન હોય એટલે ભાવુક દ્રશ્યો સર્જાય। સાથે સાથે એના ભાઈના જણાવ્યા મુજબ એને પત્ની હતી અને એ જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે 4 દિવસ પછી જ એને બાળકી અવતરી એની પત્નીને, અને ત્યાર પછી એની પત્નીએ વર્ષો સુધી 4-5 વર્ષો સુધી એની ઘરે આવવાની રાહ જોઈ, પણ એ ઘરે ન આવતા પત્નીએ બીજા લગ્ન કરી લીધા। આજે એના ભાઈ જે એના મિત્રો સાથે એને તેડવા આવ્યા છે એને પણ ખૂબ ખુશી છે, પણ એક વસ્તુ હતી કે 35 વર્ષ પછી એની ઓળખ કેમ કરવી। એના અવાજ ઉપરથી ઓળખ થઈ, એના મુખ ઉપરથી ઓળખ થઈ, પણ છતાં એને થયું કે હજી કંઈક એને એવું લાગ્યું કે એની કંઈક પરીક્ષા કરું। એટલે નાના ભાઈએ મોટા ભાઈને લગભગ 35 જેટલા પ્રશ્નો પૂછ્યા ને એણે લેખિતમાં જવાબ આપ્યા, બધા હિન્દીમાં। રામનાથે એણે બધાએ સગા સંબંધીઓના, ગામના, એના સાસરા પક્ષના બધાના નામો પૂછ્યા, તો એ બધાએ 35 સવાલોના જવાબ એણે લેખિતમાં જ્યારે સાચા આપ્યા ત્યારે બંને ભાઈઓ ભેટી પડ્યા કે આ ભાઈ તો મારો જ ભાઈ છે, કે આજે 35 વર્ષનો સમય વીતી ગયો છે। ત્યારે ભાઈને ઓળખવો પણ મુશ્કેલ છે, પણ બંને ભાઈઓ જ્યારે ભેટ્યા અને બંનેની આંખોમાં દળ આંસુ પડ્યા ત્યારે અમને પણ એમ થયું કે આટલું બહુ ખૂબ જ અંતર બંને વચ્ચે થઈ ગયું અને બંને 35 વર્ષ પછી જ્યારે મળી રહ્યા છે ત્યારે બંનેને ખૂબ જ આનંદ થયો, પરિવારને પણ આનંદ થયો। હવે એની દીકરી, એના લગ્ન પણ એના કાકાએ કરાવ્યા, કારણ કે 35 વર્ષ પછી જ્યારે હવે આનો પિતા મળે છે, પણ એના પહેલાં જ દીકરી 20 વર્ષની થઈ ત્યારે એના કાકાએ જે જવાબદારી લીધી હતી ત્યારે એની ગેરહાજરીમાં, રામનાથની ગેરહાજરીમાં એના કાકાએ એ દીકરીને પરણાવી અને આજે જ્યારે 35 વર્ષ પછી આ પરિવારને પોતાનો વ્યક્તિ મળ્યો છે, પરિવારજન મળ્યો છે, ત્યારે પરિવારમાં ખૂબ જ ખુશી છે।
એના ગામની અંદર પણ ખૂબ જ ખુશી છે કે કોઈને માનવામાં ના આવે કે 35 વર્ષ પછી મળ્યો. કારણ કે બધાને એમ જ હોય કે હવે આ મૃત્યુ પામી ગયો છે, હવે આ દુનિયામાં નહીં હોય. પણ જ્યારે જીવતી વ્યક્તિ મળે અને પોતાના પરિવારની વ્યક્તિ મળે ત્યારે એ પરિવાર પણ ખૂબ જ આનંદ અનુભવતો હોય. અને આ કાર્યમાં અમને ખરેખર મધ્યપ્રદેશની રીવા જિલ્લાની પોલીસે ખૂબ જ મદદ કરી, જેના કારણે અમે એના ઘર સુધી પહોંચ્યા અને 35 વર્ષ પછી માનવજ્યોત સંસ્થાએ એનું મિલન કરાવ્યું છે. અગાઉ અમારા આશ્રમેથી એક અલ્હાબાદનો પુરુષ જેને અમે 33 વર્ષે પહોંચાડ્યો હતો, પણ એ અમારો રેકોર્ડ આજે તૂટ્યો છે. અને આજે જે અમે શોધીને જે વ્યક્તિને ઘરે મોકલાવી રહ્યા છીએ, કે જે ઘરેથી વ્યક્તિ નીકળી ત્યારે 30 વર્ષની હતી, આજે 65 વર્ષની થઈને અમારા આશ્રમેથી જ્યારે જાય છે ત્યારે અમને આનંદ થાય કે આટલા વર્ષ પછી જો એનું ઘર શોધી અપાતું હોય તો અમને પણ ખૂબ જ ખુશી થાય કે પરિવારની વ્યક્તિ 35 વર્ષ પછી 65 વર્ષનો થઈને જ્યારે ઘરે પહોંચે છે ત્યારે પરિવારમાં પણ ખુશી છે.